आप सौ मित्रों ने मारा जय सियाराम, जय बजरंगबली, जय हनुमान दादा। मित्रों, हनुमान दादा ना भक्तों हनुमान जी महाराज ने राजी करवा, हनुमान जी महाराज ने प्रसन्न करवा, हनुमान जी महाराज ने आकड़ा ना फूलों की माला चढ़ावे छे तो कोई भक्त हनुमान चालीसा ना 7 वखत पाठ करे छे, तो कोई हनुमान जी महाराज ने तेल सिंदूर चढ़ावे छे। आम जेवी जेनी श्रद्धा अने विश्वास अने भक्ति मुजब अलग अलग रीते हनुमान जी महाराज ने प्रसन्न करवा माटे, राजी करवा माटे उपायों करे छे। परंतु मित्रों, दरेक वस्तु कोई पण देवी देवता भगवान ने चढ़ावता पहला अथवा धरावता पहला आपणा शास्त्रों मुजब घणा मंत्रों श्लोकोनो जाप करवानुं कहेલું છે અને મંત્રનો જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આજે આપણે એક એવા જ હનુમાનજી મહારાજના મંત્ર વિશે જાણીશું જે હનુમાનજી મહારાજને તેલ સિંદૂર ચડાવતી વખતે બોલવામાં આવે છે। અને જો મિત્રો તમે હનુમાનજી મહારાજને તેલ સિંદૂર ચડાવતી વખતે આ મંત્રનો જાપ કરશો તો હનુમાનજી મહારાજ રાજી થશે, प्रसन्न थशे अने आपना जीवन में आवती अड़चणों कष्टों दूर थशे अने जीवन में सफलता प्राप्त थशे अने सुख समृद्धि आवशे। तो मित्रों, हनुमान जी महाराज ने तेल सिंदूर चढ़ावती वखते बोलातो मंत्र जाणीए ते पहला ये जाणीए कि हनुमान जी महाराज ने केम तेल सिंदूर चढ़ाववामां आवे छे अने केम हनुमान जी महाराज ने अति प्रिय छे तेल सिंदूर। मित्रों, बल अने बुद्धिना देवता एवा हनुमानजी महाराज खूब ज शक्तिशाળી છે। તેમણે એક હાથે આખો દ્રોણાચલ પર્વત ઉપાડ્યો હતો। મિત્રો, પુરાણો મુજબ હનુમાનજી મહારાજનું આખું શરીર વજ્ર સમાન છે, એટલે તેમને બજરંગ બલી પણ કહેવામાં આવે છે। તો મિત્રો, એક પૌરાણિક કથા અનુસાર એકવાર માતા સીતાજીને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજી મહારાજે પૂછ્યું કે હે માં, તમે સિંદૂર કેમ લગાવો છો? ત્યારે માતા સીતાજીએ જવાબ આપ્યો કે આ સિંદૂર સુહાગનું પ્રતીક છે, જે દરેક વિવાહિત સ્ત્રીએ સિંદૂર પૂરવું જોઈએ। માટે હે હનુમાન, હું મારા પતિ શ્રી રામચંદ્રજીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે હું મારા સેથામાં સિંદૂર પૂરું છું અને આનાથી હું ભગવાન શ્રી રામચંદ્રજીને વાલી લાગું છું, પ્રિય લાગું છું। હનુમાનજીએ માતા સીતાજીની વાતને સાંભળીને વિચાર્યું કે જ્યારે માત્ર એક ચપટી સેથામાં સિંદૂર પૂરવાથી ભગવાનને પ્રિય લાગે, ભગવાનને વહાલા લાગે અને વળી ભગવાન શ્રી રામચંદ્રજી માતા સીતાજીના પતિનાથ છે, પ્રાણનાથ છે, તો મારા તો જીવનના નાથ છે, એ તો અનાથોના નાથ છે। તો જો મારા પ્રભુને આટલો લાભ થાય છે તો હું આખા શરીરમાં જ સિંદૂર લગાવી લઉં છું, આખા સિંદૂરથી નાહી લઉં, જેનાથી ભગવાન શ્રી રામ અમર થઈ જશે। અને હનુમાનજીને આખા શરીરમાં સિંદૂર લગાવેલા જોઈને ભગવાન શ્રી રામચંદ્રજી તેનું કારણ પૂછે છે। ત્યારે હનુમાનજી મહારાજ જ્યારે કારણ કહે છે તો તે જાણીને ભગવાન શ્રી રામચંદ્રજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેઓ હનુમાનજી મહારાજને કહે છે કે આજથી તમારું નામ બજરંગ બલી પણ રહેશે। बजरंग बली 2 शब्दों बन्यु छे। मित्रों, बजरंग एटले केसरी अने बली एटले शक्तिशाળી। बस त्यारथी ज भगवान श्री रामचंद्रजीना प्रिय भक्त हनुमानजी महाराज ने सिंदूर चढ़ाववानी प्रथा छे। आनाथी तेओ खूब ज खुश थाय छे अने दरेक भक्तोनी मनोकामना पूर्ण करे छे। मित्रों, हनुमानजी महाराज ने तेल सिंदूर चढ़ाववाथी मंगल दोष दूर थाय छे, नकारात्मक शक्तिओ पण दूर थाय छे। अने मित्रों, हनुमानजी महाराज ने तेल सिंदूर चढ़ावीने तमे परत घरे आवो छो त्यारे जे तेल सिंदूर हनुमानजी महाराज ने तमे चढ़ाववा माटे लई गया छो एमांथी जे थोड़ुं तेल सिंदूर बची जाय छे ते तमारा घरना दरवाजानी बहारना भागमां त्रिशूल अथवा चांदला करो तो भूत प्रेत के कोई पण नकारात्मक शक्ति तमारा घर में प्रवेश करी सकती नहीं। तो मित्रों, हनुमानजी महाराज ने तेल सिंदूर चढ़ावती वखते बोलातो मंत्र हवे जाणीए।
તે પહેલા આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને હજી સુધી જો આપે લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા સગા સંબંધીઓ મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી, જય શ્રી રામ, જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે હનુમાનજી મહારાજની કૃપા દ્રષ્ટિ બની રહે। તો મિત્રો, આ મંત્ર જે હનુમાન દાદાને સિંદૂર ચડાવતી વખતે બોલવામાં આવે છે, જે અત્રે લખાણ સાથે પણ મૂકવામાં આવ્યો છે, જેથી કરીને આપ આ મંત્રને જાપ કરી શકો અને હનુમાનજી મહારાજને તેલ સિંદૂર ચડાવતી વખતે બોલી શકો। તો મિત્રો, હનુમાનજી મહારાજને તેલ સિંદૂર ચડાવતા બોલાતો મંત્ર આ મુજબ છે। સિંદૂરમ રક્ત વર્ણમ ચ સિંદૂર તિલક પ્રિયા ભક્તયા દત્તમ માયાદેવ સિંદ્રમ પ્રતિગૃહમ। મિત્રો, આ મંત્ર હનુમાનજી મહારાજને તેલ સિંદૂર ચડાવતી વખતે 11 વખત અથવા વધારે પણ બોલી શકાય છે, પણ 11 વખત તો મિત્રો અવશ્ય આ મંત્ર બોલવો। આ મંત્રનો જાપ કરવાથી હનુમાનજી મહારાજના આશીર્વાદ મળશે, હનુમાનજી મહારાજની કૃપા દ્રષ્ટિ બની રહેશે। તો મિત્રો, આપ સૌ હનુમાન ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આપ પણ આ મંત્રનો જાપ એક વખત જરૂર કરજો, તો આપ સૌ મિત્રો પર હનુમાનજી મહારાજની કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહે, એ જ પ્રાર્થના સાથે મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું। ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી, જય રામદેવ પીર, હર હર મહાદેવ, હર।